હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। સરસ એવો નાસ્તો બનાવીએ તો તેના માટે અત્યારે રાંધેલો ભાત લીધેલા છે। તેની સાથે જ આપણે રોટલી અને ઝીણા સમારી અને ડુંગળી મરચાં અને બટાકું લીધેલું છે। હવે તેને આપણે મોટા બાઉલમાં લઈ લઈશું। દરેકના ઘરે આ રીતે ભાત તો વધતા જ હોય। કોઈક વખત થોડા તો શું થાય કે શું કરવું અને બાળકો ફરીથી એ દાળ ભાત કેવું ખાય પણ નહીં, તો આપણે એ જ વધેલા ભાતમાંથી આજે સરસ મજાનો એવો નાસ્તો બનાવીશું કે જેથી બાળકોને ખ્યાલ પણ નહીં આવે અને આપણા એ ભાતમાંથી સરસ એવો નાસ્તો બની અને તૈયાર થઈ જશે। તો તેની અંદર હવે આપણે આખા ધાણા લીધેલા છે, તેને અધકચરા ક્રશ કરીને લીધા છે। તેની સાથે જ આપણે તેની અંદર 1 ચમચી જેટલા તલ એડ કરીશું। આ રીતે બધા મસાલા કરીને કરીશું તો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। સાથે જ તેમાં વરિયાળી એડ કરીશું। તેની અંદર આપણે ખાંડ ઉમેરેલી છે અને તેની સાથે જ આપણે તેની અંદર રેગ્યુલર મસાલા કરી લઈશું, જેવા કે ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું। જો તમે ભાત રાંધતી વખતે તેમાં મીઠું એડ કરેલું હોય તો તમારા સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું। અત્યારે અંદર મેં મીઠું એડ કરેલું નથી એટલે હું તે પ્રમાણે લઈશ। સાથે જ આપણે તેની અંદર લીંબુનો રસ એડ કરીશું અને સરસ મજાનો એવો આપણો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે। તેની સાથે જ આપણે તેમાં બાઇન્ડિંગ આવે એટલા માટે આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે અને હવે આને બરાબર હાથેથી મસળી અને મિક્સ કરી લઈશું। જો તેમાં જરૂર પડે તો થોડું પાણી એડ કરવાનું, પણ વધારે નહીં, 2 થી 3 ચમચી જેટલા પાણીમાં જ સરસ એવું આ સ્ટફિંગ બની અને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ મજાનું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। બસ એને આ રીતે જ રાખવાનું, બહુ ઢીલું નથી કરવાનું અને પછી આ રીતે સરસ મજાનો આપણે ટિક્કીનો તેનો શેપ આપી દઈશું। આ રીતે આપણે બધા જ લોટમાંથી સરસ એવો ટિક્કીનો શેપ આપી દઈએ। તો તમારા ઘરે જો આ રીતે ભાત વધે તો તમે તેમાંથી શું બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી જો આ રેસીપી તમને પસંદ આવે ને તો તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। આપણે તેલ પહેલેથી જ મૂકેલું છે ગરમ થવા માટે, તો તેની અંદર આ ટિક્કીને આપણે એડ કરી લઈશું અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આ ટિક્કી બની અને તૈયાર થઈ રહી છે। તમે બટાકાને છીણીને પણ લઈ શકો છો આની અંદર। અને સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મારા વિડીયો તમને થોડા પણ ગમતા હોય ને તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। તમે જો એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની આપણી આ ટિક્કી તળાઈ અને તૈયાર થઈ ગયેલી છે। એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી મસ્ત મજેદાર આ ટિક્કી તૈયાર છે। તો આપણે જેમ કહીએ ને કે વેસ્ટમાંથી બેસ્ટ, એટલે કે વધેલો ભાત થતો તે વપરાઈ પણ જશે, રોટલી પણ વપરાઈ જશે અને બાળકોને કંઈક નવો નાસ્તો પણ મળી રહેશે। તો આવી જ અવનવી વાનગીઓ જોવા માટે સચીના કિચનને જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળે। અત્યારે આપણી આ ગરમા ગરમ ટિક્કી તૈયાર થઈ ગયેલી છે, તેને આપણે સર્વિંગ ડિશમાં લઈ અને સર્વ કરી લઈશું। અને તમે ગમે ત્યારે ખાઓ ને તો એટલું ઠંડી પણ સરસ લાગે છે અને ગરમ પણ સરસ લાગે, ઉપરથી એકદમ ક્રિસ્પી બની છે, અંદરથી એકદમ સોફ્ટ એવી બની અને તૈયાર થઈ ગયેલી છે। કોઈ ખાતી વખતે એમ પણ ખબર નહીં પડે કે આ તમે રોટલી અને ભાતમાંથી જ આ ટિક્કી બનાવેલી છે। એટલી મસ્ત દેખાવમાં અને ખાવામાં પણ બની અને તૈયાર થયેલી છે। તો તમે પણ તમારા રસોડે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને શું તમે ક્યારે આ રીતે ભાતમાંથી ટિક્કી બનાવી છે કે નહીં। જો બનાવી હોય તો જરૂર જણાવો। સિદ્ધરાજ, હાય, આ ટિક્કી બનાવી છે। ટેસ્ટ કરીને જ બતાવ તો કેવી લાગી તને। મસ્ત છે ટિક્કી। અમારી ચેનલ તમને ગમતી હોય તો સબસ્ક્રાઇબ કરો। અમારી ચેનલને લાઈક કરો અને કોમેન્ટમાં જણાવજો કે એવી રેસીપી લાગી તમને। તને બહુ ભાવી? હા। ચલો, એન્જોય। બાય ફ્રેન્ડ।
એન્જોય. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય ફ્રેન્ડ્સ.